તો નજર કરીએ સુરત ઉપર. સુરતના ડિંડોલીમાં પ્રેમીને તાલિબાની સજા ફટકારવામાં આવી છે. જ્યાં યુવકને યુવતીના પરિવારે પકડી પાડ્યો હતો, ત્યારે યુવકને થાંભલા સાથે બાંધી ઢોર મારવામાં આવ્યો. જ્યાં લોખંડના સળિયા અને બેલ્ટ વડે યુવકને મારવામાં આવ્યો હતો, ત્યારે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારે પોલીસે 2 સગીર સહિત 3 સામે કાર્યવાહી હાથ ધરી છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પ્રેમી યુવકને ઢોર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે ટીવી સ્ક્રીનમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે કે જેની ધરપકડ કરી છે પોલીસે 2 સગીર સહિત 3 સામે કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ઉલ્લેખનીય છે કે જ્યાં અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, તેના ઉપર જે ફિટકાર કરવામાં આવે છે, જોઈ રહ્યા છો કેવી રીતે ઢોર મારવામાં આવી રહ્યા છે. પટ્ટાથી, લોખંડના સળિયાથી આ યુવકને મારવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમીને આ તાલિબાની સજા કરવામાં આવી છે, તાલિબાની સજા ફટકારવામાં આવી છે. ત્યારે યુવકને યુવતીના પરિવારે યુવતી સાથે પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેને તાલિબાની સજા ફટકારવામાં આવી હતી. જે કે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસે 2 સગીર સહિત 3 સામે કાર્યવાહી હાથ ધરી છે.